પાપ છાપરે ચડીને પોકારે. આ ગુજરાતી કહેવતને સાર્થક કરતી ઘટના અમદાવાદના વટવામાંથી સામે આવી છે. 35 વર્ષ પહેલા એક યુવતીની હત્યા કરવામાં આવી. ભૂત પ્રેત અને તાંત્રિક વિધિના કારણે તે યુવતીની હત્યા નિપજાવી અને તે ઘટના 35 વર્ષ બાદ સામે આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું વિગતો સામે આવી તે જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. કાયદાના હાથ ભલે લાંબા હોવાનું કહેવાય, પરંતુ કુદરતનો ન્યાય સૌથી ન્યારો હોય છે. અમદાવાદના વટવાના કુતુબનગર વિસ્તારની નાનકડી ગલીમાં જેસીબી વડે ચાલતું ખોદકામ એ ગુનેગારને શોધવા માટે છે. આ વિસ્તારમાં રહેતા લોકોને રાત્રે કોઈ યુવતીની પ્રેતાત્મા ફરતી હોવાનો ડર લાગ્યો, જે બાદ તાંત્રિક વિધિ દરમિયાન 3.5 દાયકા પહેલા યુવતીની હત્યા થયાનું રહસ્ય સામે આવ્યું. આ ભેદભરમથી ભરપૂર કિસ્સા પર નજર કરીએ તો વર્ષ 1992માં ફરઝાના ઉર્ફે શબનમની હત્યા થઈ. ફરઝાનાને લગ્નેતર સંબંધો શમશુદ્દીન નામના યુવક સાથે હતા. આ પ્રેમ સંબંધને લઈને થયેલા કોઈ વિવાદમાં જ શમશુદ્દીને હત્યા કર્યાની આશંકા છે, જે બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે ઘરના કૂવામાં જ ફરઝાના ઉર્ફે શબનમની લાશ દાટી દેવામાં આવી. આ હત્યાકાંડનો મુખ્ય આરોપી શમશુદ્દીને પણ હવે દુનિયામાં રહ્યો નથી. શમશુદ્દીનના પરિવારના સભ્યોને જ રાત્રે સફેદ કપડામાં કોઈ યુવતી ફરતી હોવાનો ભાસ થયો હતો, જે બાદ શમશુદ્દીનના પરિવારે તાંત્રિક વિધિનો સહારો લેતા દાયકાઓથી બંધ રહસ્ય દુનિયા સમક્ષ ઉજાગર થઈ ગયું. આ માહિતીના આધારે 3.5 દાયકા જૂનો ગુનો ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનોની દેખરેખમાં વટવાના કુતુબનગરમાં જેસીબીની મદદથી ઊંડું ખોદકામ કરાયું તો વાળ, આંખ, હાડકાં સહિતના માનવ અવશેષો મળી આવ્યા. આ માનવ અવશેષો કોના છે તે ચકાસવા માટે ફોરેન્સિક અધિકારીઓ ડીએનએ પ્રક્રિયાની મદદ લેશે. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા અર્પિત દરજીએ રહસ્યમય કેસમાં ચાલતી કામગીરી પર અવિરત નજર રાખી. અમદાવાદના વટવા વિસ્તારમાંથી ભાગ્યે જોવા મળતો એક રસપ્રદ અને અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં 34 વર્ષ પહેલાં એક યુવતીની હત્યા કરવામાં આવી હતી. એ હત્યા મામલે જાણકારી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની ડેડ બોડી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વટવા વિસ્તાર છે અને કુતુબનગર આવેલું છે, અને અહીંયા આપ જોઈ રહ્યા છો આ મકાન છે. મકાનની પાછળ આ ખારકૂવો આવેલો હતો. ખારકૂવામાં 34 વર્ષ પહેલાં 20 વર્ષની યુવતીની ડેડ બોડીનો નિકાલ કરવામાં આવ્યો હતો, અને નિકાલ કર્યા બાદ હત્યારા દ્વારા આ જગ્યા પુરાણ કરવામાં આવી અને ફરાર થઈ ગયા હતા. કેટલાય વર્ષોથી આ મકાન બંધ હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની માહિતી મળી, ચર્ચાઓ ચાલી રહી હતી. એ ચર્ચા અને માહિતી બાતમીના આધારે આ ખોદકામ કરવામાં આવ્યું, અને ખોદકામ કર્યા પછી આપ જોઈ રહ્યા છો કે FSLની મદદથી મૃતક યુવતી હતી એ યુવતીના શરીરના કેટલાક નાના નાના અંગો મેળવવામાં આવી રહ્યા છે. FSLની મદદ લેવામાં આવી રહી છે, કેમ કે કેસ ખૂબ સેન્સિટિવ છે. 34 વર્ષ થઈ ગયા એટલે FSL અને પોલીસ માટે પણ ખૂબ પડકારજનક છે કે એની ડેડ બોડીના કેટલાક અંગો, અવયવો મળે અને એનું પૃથ્થકરણ વિશ્લેષણ કર્યા પછી આ આખા કિસ્સા અંગે મજબૂત પુરાવા મેળવી અને આખી તપાસ અને હકીકત સામે આવે એ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારી મારી સાથે છે, જે બોલ્યા સાહેબ, આખો કિસ્સો શું છે અને હવે કઈ દિશામાં કેવી રીતે તપાસ કરવામાં આવી રહી છે, શું પ્રક્રિયા ચાલી રહી છે અહીંયા? અમને માહિતી મળી હતી 35 વર્ષ પહેલાં એક ડેડ બોડીને અહીંયા દાટેલી છે, જેના આધારે અત્યારે અમે ફોરેન્સિક અધિકારી સાથે અહીંયા ખોદકામ કરવામાં આવી રહ્યું છે, અને ખોદકામ કરતા જો અવશેષો મળશે તો એને DNA ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી શમશુદ્દીનનું તો અવસાન થઈ ગયું છે, પરંતુ લાશને છુપાવવામાં મદદગારી કરનારા કે અન્ય કોઈ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ હાજર હોવાની પૂરેપૂરી શક્યતા છે. મૃતક યુવતીના સંબંધીઓના DNA સાથે એકવાર મળી આવેલા માનવ અવશેષો મૃતક ફરઝાના ઉર્ફે શબનમના હોવાનું સાબિત થયા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વિધિવત હત્યાનો ગુનો દાખલ કરશે, જે બાદ કેસ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરાશે. જો કે હાલમાં પાડોશીઓ પોતે ઘટના બની તે સમયે અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. हम तो 20 साल हो गए, हमको 20-22 साल हो गए हमको यहाँ रहते हुए, तो पठान करके रहते थे. कितने समय से ये घर बंद था? ये 8 साल से बंद है घर, 7-8 साल से. पहले पूरी फैमिली ही रहती थी, वो भी शादी ब्याह सब हुए, बच्चे भी बड़े यहाँ हुए उनके. पता है ये जो डेड बॉडी जो है वो किसकी थी, नाम या कुछ वगैरह पता है आपको? अब ये तो बहुत जूनी बात है, अब हमारा मकान ही नहीं था यहाँ, तो फिर हम कैसे हम बोलेंगे कि किसकी थी.
जाहिर सी बात है कि यहाँ पे ये हुआ था तो लोग डिस्टर्ब भी होंगे यहाँ पे शायद रात के इतने लोग नहीं रहते थे यहाँ, इस गली के अंदर इतने घर नहीं थे, गिनती के ही घर बने हुए थे। घर क्या रहते थे। अब यहाँ पे 10-15 घर थे, उसमें भी आधे से ज़्यादा सब बंद थे, तो कोई सब प्लाट पड़े हुए थे। अच्छा, खाली पड़े थे हाँ, खाली पड़े थे। तो लोग यहाँ से भाग जाते थे मतलब। हाँ, कोई रहते ही नहीं था, पानी वानी की सुविधा नहीं थी, लाइट नहीं थी, तो कोई रहता ही नहीं था यहाँ। रात को क्या माहौल क्या रहता था इसकी वजह से ये ऐसा कुछ डिस्टरबेंस महसूस होता था क्योंकि यहाँ पे किसी की हत्या करके डेथ महसूस तो नहीं हुआ, लेकिन ऐसा सुनते थे कि भाई कुछ चीज़ है, ऐसा जैसे क्या भूत पलित वाले हैं, लेकिन हम लोग इतना विश्वास नहीं करते हम लोग। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નિરીક્ષણ હેઠળ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને દાંત વાળ અને અન્ય માનવ અવશેષો તેમજ કેટલાક જૂના સિક્કાઓ પણ મળી આવ્યા છે. વટવાના કુતુબનગરના એક ઘરના કૂવામાંથી મળી આવેલા માટીના અવશેષોની વિગતવાર પૃથ્થકરણ કરવામાં આવશે. આ ચકચારી કેસમાં હત્યા કરનારા શમશુદ્દીનનો ભાઈ અત્યારે દુનિયામાં હયાત છે, જે સહ આરોપી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.